દીકરાના ત્યાં ટાર્ઝન અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હા, બહુ પ્રેમ કરતા હતા. જમે ત્યારે પણ અડધો એક રોટલી કપડો એને પેલી ખવડાવતા હતા. ને ગુજરી ગયો ટાર્ઝન ત્યારે ચતુષ્પાદી કુટુંબી એમ કરીને લેખ લખ્યો, એટલે કે 4 પગ વાળો અમારો પરિવાર છે. હા હા. અને આજે એવા બીજા પરિવારજનોને પણ આપણે અહીંયા સાચવી રાખ્યા છે, પ્રેમથી રહે છે. તો મિત્રો, આપણે નવી દિલ્હી ખાતે આવેલા કાકા સાહેબ કાલેલકર સન્નિધિમાં છીએ, કે જે કાકા સાહેબ કાલેલકરનું એક સંગ્રહ સ્થાન છે, મ્યુઝિયમ છે. અહીંયા કાકા સાહેબ કાલેલકરનો પૂરો વારસો, એમનો વિચારોનો વારસો, એમના પુસ્તકોનો વારસો એ સચવાયેલો છે. અને એ આખી ધરોહરનું સંચાલન કુસુમબેન શાહ કરી રહ્યા છે. એમને આપણે મળીશું, પણ પહેલા હું આપને બતાવી દઉં કેટલીક આપને ગમે એવી તસવીરો, એવી માહિતી. હિમાલયના યાત્રી, જે હિમાલયનો પ્રવાસ કાકા સાહેબ કાલેલકરનો ઘણો પ્રસિદ્ધ છે. મૂળ નામ એમનું દત્તાત્રેય બાબુ. રવિન્દ્રનાથ ટાગોર એમને દત્તાત્રેય બાબુ તરીકે સંબોધન કરતા. અને એક મહાન શિક્ષણવિદ આચાર્ય કાલેલકર, કે જેમનું યોગદાન શિક્ષણ, સાહિત્ય અને ગાંધી વિચારોમાં અનન્ય છે. અને મૂળ તો એ કોંકણ પ્રદેશના રહેવાસી, પરંતુ એમણે હિન્દી, ગુજરાતી, મરાઠી બધી ભાષાઓ આત્મસાત કરી અને આપણને અદ્ભુત સાહિત્ય આપ્યું, પ્રવાસ વર્ણનો આપ્યા. ગાંધીજી સાથેનો એમનો જે છે સંબંધ લગભગ 3 દાયકાનો, 33 વર્ષ જેટલો રહેલો. કાકા સાહેબ વિશ્વ ભારતી સંસ્થા, રવિન્દ્રનાથ ટાગોરની સંસ્થામાં શિક્ષક તરીકે જોડાયેલા. અને ત્યારબાદ ગાંધીજીની વિનંતીથી ગાંધીજી સાથે જોડાયેલા. સત્યાગ્રહ આશ્રમ કોચરબમાં 1915ના વર્ષમાં. અને ત્યાર પછી આશ્રમ સાબરમતીમાં શિફ્ટ થયો, સ્થાનાંતરિત થયો. સાબરમતી આશ્રમ તરીકે આજે પ્રખ્યાત છે. તો કાકા સાહેબ વિનોબા ભાવે, મહાદેવભાઈ દેસાઈ, કિશોરલાલ મશરૂવાળા, આ બધાની સાથે જીવ્યા. ગાંધીજીના વિચારો અને ગાંધીજીના તત્વજ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવામાં એમણે મહત્વની ભૂમિકા ભજવી. ત્યારબાદ તેઓ ગુજરાત વિદ્યાપીઠ, કે જેની સ્થાપના મહાત્મા ગાંધીએ 1920માં કરેલી, કે જેથી ભારતના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શિક્ષણ પ્રાપ્ત થઈ શકે, એ મહાન ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે તેમણે 1928 થી 1935ના વર્ષો દરમિયાન સેવાઓ આપી. અને કાકા સાહેબ ગાંધી વિદ્યાપીઠ વેડછીના કુલાધિપતિ તરીકે પણ રહ્યા. આપણે કેટલીક તસવીરો જોઈએ. કાકા સાહેબના કુલદેવતા મંગેશી મંદિર છે, કુલદેવતાનું મંદિર છે ગોવા ખાતેનું. કાકા સાહેબ એમની માનસ પુત્રીઓ રેહાના તૈયબજી, સરોજીની નાણાવટી સાથે આખી કાકા સાહેબની વંશાવળી છે, પરિવારની વાત છે એમના. અને હમણાં જ આપણે વાત થઈ કાકા સાહેબનો પ્રિય ચતુષ્પાદ પરિવારજન શ્વાન ટાર્ઝન અહીંયા જોઈ શકીએ છીએ. કાકા સાહેબ પોતાની પુત્રી શૈલજા પરીખના પરિવાર સાથે અમદાવાદમાં આ 20 મે 1975ની તસવીર છે, આપ જોઈ શકો છો. અને આ કાકા સાહેબના પરિવારજનોની તસવીર છે. પુત્ર બાલ કાલેલકર, પૌત્ર દીપક અને સિદ્ધાર્થ સાથે. અહીંયા આપ જોઈ શકો છો બીબી અમતુસલામ સાથે કાકા સાહેબ અને ગંગાબા આશ્રમના સહનિવાસીઓ. કાકા સાહેબને અખિલ ભારતીય સુતાંજલિ સન્માન સ્વરૂપ અર્પણ કરતા, સૂત મંડળ અર્પિત કરતા ઢેબરભાઈ, કે જેઓ મુખ્યમંત્રી હતા સૌરાષ્ટ્ર સ્ટેટના. આપણે જોઈ શકીએ છીએ મામા સાહેબ ફડકે સાથે કાકા સાહેબને, વિનોબા ભાવે સાથે, પ્રધાન યજ્ઞ મુવમેન્ટ ચલાવનાર વિનોબા ભાવે સાથે, નીચે આચાર્ય કૃપલાણી સાથે કાકા સાહેબને આપણે જોઈએ છીએ. અને હવે આપણે વાત કરીએ કાકા સાહેબના માનસ પુત્રી કુસુમબેન સાથે. કુસુમબેન નમસ્તે. કુસુમબેન, સન્નિધિ આપણે જોયું. સન્નિધિમાં આપે જે સ્મૃતિઓ, કાકા સાહેબના પુસ્તકો અને સાચવી રાખ્યા છે, અભિનંદનને પાત્ર છે. કાકા સાહેબના ગુજરાતી પુસ્તકો વિશે દર્શકોને થોડી વાત કરો. કાકા સાહેબનું સમૃદ્ધ સાહિત્ય ગુજરાતીમાં છે. ને ગુજરાતી જનતા પણ, લેખકો પણ કાકા સાહેબ પ્રત્યે એકદમ સમર્પિત છે. હું ગુજરાતમાં જાઉં છું ત્યારે કાકા સાહેબ વિશે ઘણી વાતો થાય છે. ગુજરાતીઓ જે કાકા સાહેબને અપનાવ્યા છે એવા કોઈ પ્રદેશોમાં બધાએ કાકા સાહેબને પોતાના માને પૂરા વર્લ્ડમાં ગયા ત્યારે પણ ગુજરાતીઓ વિશેષ
જ્યાં પણ જાય તે ગુજરાતી સાંભળે કાકા સાહેબ આવ્યા છે આપણે જી. ત્યાં તો તરત મળે છે, એ મળતા હતા. એ રીતે ગુજરાતીઓનો બહુ ગાઢ સંબંધ કાકા સાહેબના ત્યાં અત્યારે પણ સાહિત્ય સાથે એટલો જ રાખે છે. બિલકુલ. અને અનેક દર્શક મિત્રો હું માનું છું કાકા સાહેબના પુસ્તકો વાંચ્યા હશે, અભ્યાસક્રમમાં કાકા સાહેબના પ્રવાસ વર્ણનો નિબંધો જરૂર વાંચ્યા હશે. મિત્રો, આપ નવી દિલ્હીમાં રાજઘાટની નજીક આવેલા કાકા સાહેબ કાલેલકર સન્નિધિની અવશ્ય મુલાકાત લઈ શકો છો અને અહીંયા જે કાકા સાહેબનો વારસો સચવાયેલો છે એ જોઈ શકો છો, માણી શકો છો. હલો ગુજરાતમાં આપણે હતા કુસુમબેન શાહ કાકા સાહેબ કાલેલકરના માનસપુત્રી સાથે. નમસ્કાર.